અરે યાર અંકિતા, તને રોજ માટે કહેવાનું મારે થોડી પ્રિપરેશન કરતી હોય તો યાર. ચાલ તું છોડ, હું ઓફિસ આવીને વાત કરું. હા ઠીક છે, ચાલ બાય. મમ્મી ચલો, જય માતાજી. હું જાઉં છું. એક મિનિટ, શું જાઉં છું? આ તને રોજની ઉતાવળ શેની છે? મમ્મી એકવાર ઘડિયાળમાં ટાઈમ જોવો તો હું ઓલરેડી 5 મિનિટ લેટ છું, અને હવે વધારે લેટ થઈ જશે ને તો બોસ મને બોલશે. અને આ ઘરની બોસ બોલે છે, તને એ ધ્યાનમાં નથી આવતું? મમ્મી જો, અત્યારના પોરમાં કોઈ કામ નહીં ચીંધું. ત્યાં કાલ બધું શાકભાજી હું લઈ આવી, રાત્રે વાસણ મેં કર્યા, સવારમાં કચરા મેં વાળ્યા. હવે હું શું કરું? અરે જમવાની વાત કરું છું, કામ ચિંતી નથી તને કાંઈ. શું? આ જમ્યા વગર તું કેવી રીતના જાય? આ ભૂખા છે ને ભજન ન થાય ને એમ ભૂખ્યા કામ ધંધો પણ ન થાય. મમ્મી મારે નાસ્તો નથી કરવો, કહું છું ને કે ઓલરેડી લેટ છું. એક તો અંકિતા પૂરું કામ ન કરે ને એટલે બધો બોજ મારી ઉપર આવે. બેટા, મને ખબર છે કે તું મહેનતુ છો અને ઘણું બધું માથા પર બોજો લઈને ફરે છે તારા બિઝનેસનો, પણ મમ્મીની વાત પણ માનવાની હોય કે નહીં? હા તો માનું છું ને, મારે લેટ થતું જ નથી ને. કોણ કહે છે મારે લેટ થાય છે? શું બોલો, શું કહેતા હતા? બેટા મીરા, તને ખબર છે ને કે આખા ઘરની જવાબદારી તે લીધી છે, અને આ ભૂખ્યા પેટે તું કામ ધંધે જાય, આ સારું નહીં દીકરા. આ જુવાની છે ને એટલે હાથ પગ ચાલશે, આ પછી અમુક ઉંમર થાય ને તો કામ ન થાય આપણાથી. મમ્મી એમાં વાંક તમારો જ છે ને, તો માની લો ને તમારી ભૂલ. મારો વાંક? હા. શું માની લો મારી ભૂલ? મમ્મા થોડી વહેલી ઉઠાડતા હોય તો. રોજ તમને ખબર છે કે રોજ મારે લેટ થઈ જાય છે, પણ ક્યારેય વહેલી ના ઉઠાડે, અને ઉઠીએ ને તો ઘરના કામ કરાવે. હું થાકી જાઉં છું મમ્મી. હવે આ ઘરનું કામ ન કરે ને તો ચાલશે કાલથી, પણ ખાઈને જજે. કાલથી? આજથી? કાલથી નહીં. હા તું દીકરા જમ્યા વગરની જાય ને મારો જીવ બળે છે આખો દિવસ. સારું સારું, હું નાસ્તો કર્યા વગર નહીં જાઉં. સાગર ક્યાં છે? બેટા એ રૂમમાં છે એની. એને લઈ આવું બહાર કે સૂતો છે? સૂતો છે, ભલે ને સૂતો. બિચારો ખબર નહીં દીકરા એકવાર વાત કરતો હતો કે મારી બેન બિચારી આખા ઘરનું જવાબદારી સંભાળીને બેઠી છે. મમ્મી મારો શું વાંક હશે કે ભગવાને મારી આવી પરિસ્થિતિ કરી? બસ મમ્મી, હા તમને ખબર છે આ અપંગ લોકો કોના ઘરમાં હોય? જો ચલો, નથી ખબર ને? હું તમને કહું, ઈશ્વર છે ને જ્યારે કોઈ અપંગ વ્યક્તિને આમ ટુ સે જે એબલ ન હોય ને એ લોકોને ધરતી પર મોકલે ને ત્યારે પહેલા ચેક કરે, બધાના ઘરમાં નજર કરીને જોવે કે કયું ઘર એવું છે જે આ વ્યક્તિને બરાબર રીતે સાચવશે, એની કેર કરશે, એને પ્રેમ આપશે, લાગણી આપશે, અને પછી જો વિચારીને જે વ્યક્તિ બરાબર લાગે ને એના ઘરે આવા વ્યક્તિને મોકલે છે. પણ દીકરા ગમે એમ પણ ભાઈને બહેનનું તો લાગે જ ને. અને સાચું કહું ને, તમને બંને ભાઈ બહેનને મોટા કરવામાં બહુ જ કષ્ટી પડી હતી, અને તમને લોકોને ભણાવ્યા ગણાવ્યા અને હા કામ ધંધાને લાયક બનાવ્યા. હા મમ્મી ખબર છે મને, લોકોના ઘરના કચરા પોતા કરીને વાસણ ઘસીને તમે મને અહીંયા પહોંચાડી છે, પણ ડોન્ટ વરી, હવે તમારે કામ નથી કરવાનું. શાંતિથી સોફા પર બેસી અને આ સાસ બહુની સિરિયલ જોવાની છે. પણ બેટા તું કામ ધંધે જાય ને તો તારું ધ્યાન રાખજે, કેમ કે આ દુનિયા બહુ જ ખરાબ છે. જો કાંઈક પણ અજુગતું બન્યું ને તો તને કોઈ કાંઈ નહીં કહે, બધું મારા પર વાંક જશે. કે એની માને ખબર નહીં પડતી હોય કે જુવાન દીકરીને ટાઈમે પરણાવી દેવાય અને કામ ધંધે મોકલે છે એની માં. મમ્મી લોકોનું શું છે, લોકો તો બધી જ વાતો કરે, પણ મને ખબર છે કે હું તમારા સપના જરૂર પૂરા કરીશ. ક્યારેય એવું કંઈ નહીં કરું કે જેથી કરીને તમે દુઃખી થાઓ. સાચી વાત છે બેટા, હા તારા રાજમાં તો આટલા સરસ મકાનમાં રહીએ છીએ અમે, નહીંતર અમને આવા મકાનમાં કોણ રહેવા દે? કેમ નો રહેવા દે? પૂરું રેન્ટ આપું છું એને, અને શાંતિ રાખો ને. જો 5 વર્ષ આવું મસ્ત 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 ચાલ્યું ને તો આવું આપણે ઘરનું મકાન હશે. પછી મારા મમ્મી શેઠાણીની જેમ સોફા પર જ બેસશે અને ઘરમાં કામવાળા કામ કરશે. પછી તો મારે પણ કચરા નહીં વાળવા પડે. દુનિયામાં બધી માને તારી જેવી દીકરી મળે તો માને કાંઈ ચિંતા ન રહે. હા, અને બધી દીકરીઓને તમારા જેવી માં. ચલો હવે આશીર્વાદ આપો. 10 મિનિટ થઈ ગઈ છે. અરે પણ તને કહ્યું તો ખરી પેલું જમવાનું નાસ્તો. હા મમ્મી, હા મમ્મી ગરોડી, તારી પાછળ ગરોડી છે. અરે અરે આ છોકરી પણ ખરી છે હો, મમ્મીને ઉલ્લુ બનાવીને જતી રહી.
એ આવું દીકરા. સાગર, હા મમ્મી. હા તું આટલા બધા દાદર ઉતરીને મને કહ્યું હતો હું ત્યાં આવી જત રૂમમાં. કઈ બેટા જોઈએ છે તને? મમ્મી કામ તો બીજું કાંઈ નહોતું, પણ એક ને એક જગ્યાએ બેઠા બેઠા કંટાળી ગયો હતો પણ બેટા, કે નીચે આવતો રહું ધીમે ધીમે. પણ બેટા ખબર છે ને તને ડોક્ટરે શું કહ્યું છે કે તું જેટલો આરામ કરીશ ને એટલું તારા શરીર માટે સારું છે. અરે પણ મમ્મી કેટલો આરામ કરું? આખો દિવસ આખી રાત બસ આરામ જ કરતો હોઉં છું, કઈ કામ તો કરી શકતો નથી. ઘણી વાર તો એવું થાય છે કે એ દિવસે એક્સિડન્ટમાં મારું મૃત્યુ કેમ ન થઈ ગયું. સાગર, હા આજે ભલે બોલ્યો પણ બીજી વખત આવું ન બોલતો. તો મમ્મી હું શું કરું? હું લાચાર થઈ ગયો છું. પણ દીકરા, આ બધી ઘટના બનવી એ તો આપણા હાથમાં તો નથી ને. કુદરતે ગમ્યું એ ખરું, પણ કમસે કમ તારો જીવ બચી ગયો ને એ જ મહત્વનું છે. આ તો થોડા સમય પછી સારું થઈ જશે, પણ તારો જીવ મહત્વનો છે દીકરા. શું સારું થઈ જશે મમ્મી? આમાં શું સારું થઈ જશે? નાનપણની વાત છે. નાનપણમાં થયેલા એક્સિડન્ટનું હજી સુધી હું ભોગવી રહ્યો છું. હજી કાંઈ સારું નથી થયું. શું કામ સામો છું? તમારા લોકો ઉપર બોજ બનવા માટે ને. નથી તમારી કઈ મદદ કરી શકતો, નથી કઈ કામ કરી શકતો. આવા સમયમાં મારે પરિવારની ઢાલ બનીને ઊભું જોઈએ, પરિવારની પૂરેપૂરી મદદ કરવી જોઈએ. એની જગ્યાએ લાચાર બનીને બેઠો છું મમ્મી. સાગર, તું તારી જાતને સંભાળ દીકરા. તે જાણી જોઈને તો બધું કર્યું નથી ને. આ બધું કુદરતનું કર્યું હતું, એમાં આપણું કંઈ ન ચાલે. પણ તું જરા ચિંતા કરમાં, ભગવાન બધું ઠીક કરી દેશે. આ તારી બેન ખબર ને મીરા તારી કેટલી ચિંતા કરે છે. એ આપણા મા દીકરા માટે થઈને ભૂખીને તરસી આ નોકરી પર જાય છે. કોના માટે થઈને? આપણા બંને માટે થઈને. અને તું આવી રીતના રડતો રહીશ અને પોતાની જાતને કોસ્યા કરીશ ને તો એ છોકરી ભાંગી પડશે. એ આપણને ખુશ રાખવા માટે અત્યારે પોતે દુઃખી થાય છે. એ તું નથી જોતો? એ તો નથી જોવાતું મમ્મી, મારાથી એ જ નથી જોવાતું. જે કામ મારે કરવું જોઈએ ને એ કામ મારી બેન કરી રહી છે. અત્યારે તો નોકરી મળી ગઈ છે, પણ પેલા તારી મદદ કરવા માટે અને ઘર ચલાવવા માટે પારકા ઘરના કામ પણ કર્યા છે એને. બેટા સાગર, ચિંતા કરમાં. ભગવાને આપણને દુઃખ આપ્યું છે ને એ સહન કરી લેશું ને તો પાછળથી આપણને ઘણું બધું સુખ આપશે. તડકા પછી છાંયો આવતો હોય છે જીવનમાં. પણ મીરા કહેતી હતી સાગર કે એક ડૉક્ટર સારા છે જે ફિઝિયોથેરાપી કરે છે, અને ત્યાં ફિઝિયોથેરાપી કરવા જશે ને થોડા વખત તો તને સારું થઈ જશે. ના મમ્મી, હવે છે ને મારે ક્યાંય નથી જવું, એકેય દવાખાને નથી જવું મારે. કારણ કે મારે છે ને મારી બેનને હવે નથી ખર્ચાવી. એને મારી પાછળ બહુ ખર્ચો કરી નાખ્યો છે. આ પગ છે ને હવે ક્યારેય સારા નહીં થાય, ક્યારેય સારા નહીં. સાગર, શું કામ આવી ખોટી વાત કરે છે? નેગેટિવ વિચાર શું કામ કરે છે? જીવનમાં હંમેશા પોઝિટિવ વિચાર કરવાનો કે આ થઈ શકે એટલે થઈ શકે તો થઈ જાય છે દીકરા. ખોટા વિચારો મનને તોડી ભાંગી નાખે છે. પણ
સાગર, તું રડવાનું બંધ કર અને તું બધી વિચારમાંથી બહાર નીકળી જા. હા, તારા માટે શું બનાવું જમવાનું તું જ કે. મારે નથી જોવું. તો પછી જમ્યા વગરની દવા કેમ લઈશ? ડૉક્ટરે કહ્યું છે ને કે સમયસર દવા લેશો ને તો સાગર જલ્દી સાજો થઈ જશે. મારે દવા પણ નથી પીવી અને મારે જમવું પણ નથી. સાગર, આપણે બંને ઘરમાં બેઠા બેઠા આટલા દુઃખી થઈએ છીએ, પણ પેલી છોકરી મીરા તો ઘરનું અને બહારનું બધું કામ સંભાળે છે. જો એને ખબર પડશે ને કે સાગરભાઈ સમયસર દવા નથી લેતો અને જમતો પણ નથી તો એ માંગી પડશે. દીકરા, શું કામ એને ચિંતા કરાવે છે? સારું, જે બનાવવું હોય ને તે બનાવી નાખો, હું જમી લે. બેટા, તું હવે આવી જ ગયો છે તો સોફા પર આરામ કર. હું તારા માટે રસોઈ બનાવીને લઈ આવું છું. હા મમ્મી. તને મદદ કરું બધામાં? ના મમ્મી. ઠીક છે. સોરી, હા, ચાલ ફટાફટ ગાડી ચાલુ કર. શું સોરી? આ ક્યારની વેટ કરું છું, 1.5 કલાક ઉપર થઈ. માણસને રાહ જોવાની પણ લિમિટ હોય પછી. અત્યારે રોજ રોજ લેટ આવવાનું છે. રોજ રોજ લેટ આવે એ ચાલે? ન ચાલે, ના જ ચાલે. ભૂલ છે મારી. તું મને ગુસ્સો કરી શકે છે, હું તો કહું છું કે થપ્પડ મારી દે મને. રોજ લેટ આવે એમ ચાલતા હોય. હા, તું મારી ફ્રેન્ડ છે, આ તને થપ્પડ પણ ના મરે. આ જોરથી બોલું છું ને એ મને એવું લાગે છે કે ક્યારેક મારા પર વહમું પડવાનું છે. હા, આદિ છે ને તારો બોયફ્રેન્ડ છે, મારો બોયફ્રેન્ડ નથી. આ તું કલાક કે 2 કલાક લેટ જઈશ ને તો ચાલશે. હું જઈશ ને લેટ જવાનું તો દૂર રહ્યું, મારી તો સેલરી કાપી નાખશે. કોઈ મને નહીં આપે સેલરી. અરે બસ હવે, ક્યારની રોયા કરે છે, આમ થયું ને તેમ થયું. જો આદિ છે ને મારો બોયફ્રેન્ડ નથી, જીવ છે જીવ મારો. તને ખબર છે, આદિના પ્રેમમાં ને પ્રેમમાં હવે મને બધું જ ભૂલાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો સપનામાં એટલી ઊંડી ઉતરી જાઉં ને કે સવારે આલારામ વાગે તો ખબર જ નથી પડતી ને. સપનામાં ઊંડી ઉતરી ગઈ હોય ને તો જરાક ઉપર આવી જાજે. હા, બહુ ઊંડા સપના ના જોવાય, બરાબર? અને સપના કોઈને સાકાર નથી થતા. અને હું તો કહું છું કે આ બહુ ઉડવાનું બંધ કરી દે. હા, જે પાંખો ફેલાવીને ઉડી રહી છે ને એક દિવસ નીચે આવી જઈશ. વેરી ગુડ, સરસ. આવા જ ફ્રેન્ડની કમી હતી મારી લાઈફમાં. આવી બોલો, ગઈ ને? માણસ હોય ને તો સારું બોલે કે તારું ભવિષ્ય સારું હશે, તું સારી જિંદગી જીવીશ. એની બદલે આ મને જેમ તેમ બોલે છે. હું તારા ભવિષ્યની ચિંતા કરું છું ને એટલે કહું છું. તું ક્યાં અને એ ક્યાં વિચાર તો કર. આટલી મોટી કંપનીનો માલિક છે અને આપણે રહ્યા નોકરી કરવા વાળા. એની પાસે છોકરીઓની લાઈન હોય, એક પછી એક. આ તને ક્યાંય ઘા કરી દેશે ખબર પણ નહીં પડે. બસ હા, હવે તું મારી ફ્રેન્ડ છે ને મતલબ એમ નથી કે ગમે એ બોલીશ. જો આદિ મને પ્રેમ કરે છે, એ મારી સાથે ક્યારેય દગો નહીં કરે, ક્યારેય નહીં. હું સાચે તને કહું છું કે આ જે સપનાને લઈને તું બહુ ઉપર આકાશમાં ઉડી રહી છે ને એ મને નથી લાગતું કે સાચું હોય. એટલે? એવું પણ હોઈ શકે કે એ તને પ્રેમમાં ખાલી ફસાવતો હોય, તારો ખાલી ઉપયોગ કરતો હોય. શું બોલે છે અંકિતા તું? આટલી મોટી કંપનીનો માલિક છે, ધારે ને તો 50 છોકરીઓ ફેરવી શકે. પૈસા છે એની પાસે, રૂતબો છે, એ દેખાવા પણ સ્માર્ટ છે. પણ આઈ નો કે આદિ મને ખરેખર પ્રેમ કરે છે. હું તો એની સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. અને તું છે ને આવી વાતો મારા મગજમાં ન નાખ. તું વિચાર કરે છે પણ એકવાર એને આ વાત કરી તો જો. કદાચ એ આ વિચાર કરતો પણ ના હોય અને આ આટલી મોટી કંપનીનો માલિક છે ને એટલે જ કહું છું. કદાચ આપણી સાથે નોકરી કરતો હોત ને, એમ્પ્લોય હોત ને તો હું આવા વિચાર પણ ના કરત અને તને સમજાવત પણ નહીં. અચ્છા, આજે જોઈ લઈશું. આજે લંચ ટાઈમમાં જ્યારે મને મળશે ને ત્યારે હું એને પૂછી લઈશ કે જો તારે લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો હા પાડ, બાકી મને ના પાડી દેજે. આ લોકોના મેણા ડોણા સાંભળવાને મને પસંદ નથી. હા, એટલે જ કહું છું, મને પોઈન્ટ ના માર, પૂછી લેજે. એકવાર પૂછીશ ને તો ખબર પડશે કે એ ટાઈમ પાસ કરે છે કે સાચી હકીકતમાં તારી સાથે
લગ્ન કરવા માંગે છે, આખી જિંદગી તારી સાથે રહેવા માંગે છે. અને જો તારી સાથે લગ્ન કરવા માંગતા હોય અને તારી સાથે ખુશી ખુશીથી રહેવા માંગતા હોય ને તો મને કંઈ જ વાંધો નથી. મિસ અંકિતા, આના માટે આપણે ઓફિસે જવું પડશે, એના માટે લંચ બ્રેકની રાહ જોવી પડશે, ત્યારે વાત થશે. અને સાચે મને એવું લાગે છે ને કે ગયા જન્મમાં તું મારી માં હોઈશ. હરેક વાતમાં માં જેવી સલાહ આપ્યા કરે છે. અને ચાલ હવે નહીં હોઉં ને તો આવતા જન્મમાં હું તારી માં બનીશ. Please, બરાબર? હા? Please. જોઈ લે છે. ચાલ હવે બેસ. આદિ, હું શું કહું છું, શું કોઈ માણસ આપણને પ્રેમમાં દગો આપે તો આપણે શું કરવું જોઈએ? એવા માણસ સાથે તો બહુ ખરાબ વર્તન થવું જોઈએ. કારણ મર્ડર? કે મર્ડર તો થોડી મોટી વાત કહેવાય. હા, મર્ડર કરતાં પણ ભયાનક. એને તો છે ને એવી સજા મળવી જોઈએ કે મતલબ કે મોતથી પણ બદતર. પણ શું? શું એ તો ખબર નથી, પણ સજા તો મળવી જ જોઈએ. મારે છે ને એક વ્યક્તિને આપવાની છે. તમે મને શીખવો એટલે આજે જ આપી દઉં. તારે વળી કોને સજા આપી છે? અને આ કેવી વાત છે? આ કોઈ તારી બેનપણી સાથે કોઈ દગો કરી ગયું, મતલબ પ્રેમના નાટક? ના, મારી સાથે દગો કર્યો છે તમે. મેં હા, મેં શું કર્યું? અને મને શેની સજા મળવી જોઈએ? હા, જો આપણે બંને તો, હું તો તને બહુ પ્રેમ કરું છું અને તું પણ મને કરે છે. સીધી વાત છે ને? પ્રેમ કરો છો તો કરો તમારા ઘરે વાત કરો, ફોન અને કહી દો કે આપણે બંને લગ્ન કરવાના છીએ. તો નથી કરતો. એટલે લગ્ન કરવાના છે, પણ ઘરે વાત કરવા માટે મારે થોડો સમય જોઈએ છે. શેના માટે સમય જોઈએ છે આદિ? ઓલરેડી 1 વર્ષ થઈ ગયું છે. હવે થોડી સમજવાની કોશિશ કરાય. આ સમજવાની કોશિશ તારે પણ કરવી જોઈએ ને મીરા. છેલ્લા ઘણા સમયથી હું કહી રહ્યો છું કે જો હું મારી રીતે વાત કરીને તને જણાવી દઈશ તો પછી શું ફરક પડે છે? હા, થોડો સમય વધારે ખમી લે ને. આદિ, હા એવું તો નથી ને કે તમારું મન ભરાઈ ગયું હોય, તમારો વિચાર એવો હોય કે હવે આની કઈ જરૂર નથી, હવે મમ્મી પપ્પા કહે છે ને તે લગ્ન કરીને બેસી જવાનું. બિલકુલ નહીં મીરા, એવું જરાય નથી મારા મનમાં. પણ તું જ્યારે મળીએ ત્યારે આ જ વાત કરે છે એટલે મને ગુસ્સો આવે છે ક્યારેક. તો તને મારા પર વિશ્વાસ નથી? ના, સેજે નથી. વિશ્વાસવાળા કામ તો ક્યારેય કરવા નથી તમારે. તો પછી ઠીક અંકિતા, છે, સાંભળ મારી વાત. હા, તું છે ને એક કામ કર, તારા ઘરે વાત કરી દે અને જો તને લગ્ન માટે ઉતાવળ કરાવતા હોય તો કરી લે લગ્ન. ઓ એક્સક્યુઝ મી, હું ક્યાંય લગ્ન નથી કરવાની. લગ્ન થશે ને તો આપણા બંનેના થશે. હા, અંકિતા સાચું જ કહેતી હતી કે આ મોટા લોકોનો કોઈ ભરોસો ન હોય. આટલી મોટી કંપની ખરીદીને બેઠો હોય એનો શું ભરોસો હોય? બિઝનેસ ડીલની જેમ મને પણ પપ્પાએ મને કંપની સંભાળવા માટે આપી છે. જો હું કહીશ કે આપણી જ કંપનીમાં નોકરી કરે છે અને તારી વાત કરીશ તો કહેશે કે દીકરા આ માટે તને કંપની સંભાળવા નહોતી આપી અને આ તે શું કર્યું? અચ્છા, જો પપ્પાને મનાવવા માટે મારે સમય તો જોશે જ અને મમ્મીને તો ખાસ, કારણ કે મમ્મી તો મારા માટે એવી છોકરી ગોતી રહ્યા છે કે જે અમારા કરતાં પણ પૈસાવાળા હોય. તો એ પહેલા ધ્યાન રખાય ને આદિ. જ્યારે આપણે રિલેશનમાં આવ્યા ને ત્યારે મને પૂછી લેવાનું હતું કે મેડમ તમે પૈસાવાળા છો, તમે મારી વાત માનશો? આ મારા પપ્પાએ મને ફક્ત કંપની સંભાળવા મોકલ્યો હતો, છતાં પણ મારો જીવ તમારામાં ગળી ગયો છે. તો પ્લીઝ તમે મારી સાથે રહેશો? મારે પૈસા નથી જોતા અને મારે તો તું જોઈએ છે. ખબર છે મને. સારું બનવાની કોશિશ ન કરો. મારી ફ્રેન્ડ સાચી જ હતી. આ દુનિયામાં કોઈ કોઈનું ના હોય. કોણ જાણે હું જ કેમ તમારા પ્રેમમાં પડી. હા, મારી જ ભૂલ હતી કે હું મારી ઓકાત કરતાં વધારે વિચારીને બેસી ગઈ. તમારી સાથે પ્રેમ થઈ ગયો ને એ ભૂલ થઈ ગઈ. ચાલો હવે ગુડ બાય. બધેથી બ્લોક કરી દઈશ આજે. અરે ના પ્લીઝ, પછી મને ખબર છે કે તારી સાથે વાત કરવી બહુ અઘરું થઈ જાય છે. હા, બ્લોક નહીં કરતી. કંઈ પણ થાય એટલે બસ બ્લોક કરી દઈશ. હું વાત કરીશ કરે. હા, ક્યારે? કાલે. પાક્કું? હા. અને લંચ બ્રેક પૂરો થવા આવ્યો છે ને ભૂખ લાગી છે મને. આ તો જવાબ મારે આપવાનો છે ને. મતલબ કે લેટ થાય તો તને કોઈ કહેવાવાળું છે? તો ત્યાં બધાને કહી દેવાનું છે? ના, ત્યાં કોઈને કહેવાનું નથી, પણ હું સંભાળી લઈશ ને બધું. તું શું કામ ચિંતા કરે છે? થોડી વાર તો ઊભી રહે અને ગુસ્સો શાંત કર ને પ્રેમથી, મતલબમાં મારી સાથે વાત કરીને જા. અચ્છા, પ્રેમથી વાત કરીએ. કેવો રહ્યો તમારો દિવસ ઓફિસમાં એસી નીચે બેઠા બેઠા? 5 મિનિટ પહેલા બહુ સારો હતો, પણ 5 મિનિટથી બગડી ગયો. બગડી ગયો ને તો બગડવા દો. આ કરો. અરે મીરા,
મમ્મી હર્ષ લો આ પૈસા કેમ? પડ્યા તમારી પાસે રાખો તમે લોકો. પણ બેટા જેટલી પણ વસ્તુ જોઈએ ઘરમાં એ તો બધું લઈ આવીને આપે છે. આ પૈસાને શું કરવા? રાખને તારી પાસે. તું બહાર જાય છે ને તને કામ આવે. ખોટા ખોટા બેગમાં ફેરવું તો ડબલ તો ના થાય ને. ઘરમાં પડ્યા હોય તો કંઈક કામ આવે. મમ્મી હા? હવે એમાંથી 50 રૂપિયા મને પાછા આપો. કયું હતું ને તું બધા જ રાખને. મમ્મી હાલે. બસ થેન્ક યુ મારા ભાડા માટે. હું જાઉં? પણ બેટા આટલા બધા પૈસા 1000 રૂપિયા છે એમાં તો મમ્મી એવું બોલશે ને આટલા બધા પૈસા 1000 રૂપિયા જ છે મમ્મી, વધારે નથી. સારું હવે. તો પણ જો બેન સાચું કહું ને તો આ પૈસા તારે રાખવા જોઈએ. અમે તો ઘરમાં ને ઘરમાં રહીએ છીએ. ના ખરે નારાયણને તારે રસ્તામાં કોઈ દિવસ જરૂર પડી તો તું ફોનમાં ગૂગલ પે ચાલુ છે ને? ભલે એમાં પૈસા નથી પણ ગૂગલ પે છે એટલે મને વિશ્વાસ છે કે મને કાંઈ નહીં થાય. આમ પણ જે દીકરી અને દીકરા પોતાના પરિવારનો વિચારતા હોય ને એને ભગવાન લાંબી આયુષ્ય આપે છે. કઈ થવા ન દે. સાચી વાત છે. તારા પગમાં કેમ છે હવે? તું કસરત કરે છે કે નહીં? કસરત કરું છું ને બધું કરું છું પણ આમાં કાંઈ સુધાર આવતો નથી. છે એમને એમ જ છે. લાંબા સમયની તકલીફ હોય ને તો નિવારણ આવતા પણ વાર લાગે. આ વૈદના ઈલાજ જેવું કામ હોય આનું. ધીમે 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 કરીને રિકવર થાય. સાચું ને મમ્મી? સાચું બેટા. પણ જે પીડા ભોગવતું હોય ને એને જ ખબર હોય કે પીડા કેવી હોય. મમ્મી બીજું તો મારાથી શું થાય? ભાઈ તું કહેતો હોય ને તો હું તારા પગ પર બેસી જાઉં, હાય ધોકો લઈને મારું એટલે તને દુખાવા થશે ને તું આપોઆપ આ ઘરમાં દોડવા માંડીશ. મીરા આ તું શું કરે છે? દાજ્યા પર દામ દે ને એના જેવું કર્યું. તારે મારું હોય તો માર, નકર પણ કઈ ખબર પડવાની જ નથી. કારણ કે એને શું સુકાઈ ગઈ છે, એને પોષણ પૂરું મળતું નથી એટલે ફક્ત કામ કરતા જ નથી. સારું હવે ઇમોશનલ ન થા. પણ બેટા હું બાજુવાળા માસીને ત્યાં એકવાર ગઈ હતી ને તો એને કીધું હતું કે તમારા દીકરાને ફિઝિયોથેરાપી કરાવવાનું કાંઈક. કોઈ જરૂર નથી મમ્મી, હોસ્પિટલે જવાની કોઈ જરૂર નથી. અને આ ના તો પાડે છે કસરત કરવાની. મીરા હા તું તારા ભાઈ વિશે આવું બોલે છે? હા મેં તો મમ્મી. ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું બોલીશ. અરે મમ્મી કેમ તારે તારા ભાઈને સાજો નથી કરવો? મારી વાત તો સાંભળો મમ્મી. બેનની વાત સાચી જ છે. હવે આમાં આ પગમાં કઈ થઈ શકે એમ નથી, સારા થઈ શકે એમ નથી તો શું કામ મહેનત કરવી ખોટી? અરે પણ માં દીકરો શું બકબક કરો છો? પૂરું બોલો તો દ્યો. મમ્મી ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની કોઈ જરૂર નથી બીકોઝ કાલથી એ ઘરે આવી જશે. હું આજે જ એમને અપોઇન્ટમેન્ટ લઈ વાત કરી અને એમને કહી દઈશ કે કાલથી તમારે ડેઈલી મારા ભાઈના પગની કસરત કરવા માટે ઘરે જવાનું છે. તો પછી સીધે સીધું બોલતી હોય તો મને ગુસ્સો અપાવે છે તરત ને તરત. એ તો તમારો વાંક છે ને. સાચું? હા હા એ વાત સાચી પણ મીરા હું શું કહું છું તને, ખોટા ખર્ચા શું કામ કરે છે? અને આમ પણ આ ફિઝિયોથેરાપી વાળા ને તું ઘરે બોલાવીશ ને તો એ વધારે ચાર્જ લેશે. ભલે લે, એનાથી કોઈ ઇશ્યુ નથી. પણ આ તડકામાં તમે બંને માં દીકરો અહીંયાથી બહાર જાઓ, રિક્ષામાં જાઓ, પાછા આવો, કેટલા હેરાન થઈ જાવ. એની કરતાં 100-200 રૂપિયા આમ ક્યામ, પણ ઘરે આવીને તને કસરત કરાવી જાય, મમ્મી ઘરે ને ઘરે રહી અને તારે પણ આ થાપમાં ન જવું પડે. મીરા તારો જન્મ થયો ને ત્યારે તારા દાદી કહેતા હતા કે સાપનો ભારો જન્મ આના ઘરમાં. પણ મને તો દીકરીઓ બહુ ગમતી એટલા માટે તારા દાદીની વાત મેં મનમાં ન લીધી. જો તારા દાદી જીવતા હોત ને તો કે તમે કહેતા હતા ને કે સાપનો ભારો. આ જુઓ તુલસીનો ક્યારો આપણાથી આવ્યો છે. હા મમ્મી, એ તો બધાની પોતપોતાની વિચારધારણા છે. કોણ કોને શું સમજે છે. હા બેન તું છે ને આપણા પરિવાર માટે સાપનો ભારો નહીં પણ આપણા પરિવારની પાંખો બની છે. જ્યારે હકીકતમાં સાપનો ભારો તો હું થયો છું, જે કઈ કરી શકતો નથી અને ઉલટાના ખર્ચા કરાવે છે ઘરમાં. ભાઈ શું કામ આવું બોલે છે? એક વાત સમજી લે કે તું કોઈ શોખથી અહીંયા નથી બેઠો. તને પણ પ્રોબ્લેમ છે, તારાથી કામ ન થાય એટલે તું અહીંયા બેઠો છે ને. જો હવે બીજી વાર આવું કઈ બોલીશ ને તો હું કીટા થઈ જઈશ. હા હા કીટા નાના હતા ને તોય આવી રીતે બાંધતા અને ઠાંડા જેવડી થઈ તોય ત્યાં ભાઈ સાથે કીટા થાય છે. મમ્મી પણ શું કામ મારે છે? બિચારીને લાગે. હા બહુ લાગ્યું છે મને તો ભગવાન. હવે તો મારે પણ હોસ્પિટલે જો હા આ
વાગી ગયું? મસ્તી કરે છે. મીરા, આ તમારા બંને ભાઈ બહેનની વચ્ચે તો પડાય જ નહીં. હા, તમે બંને એક થઈ જાઓ અને મને એકલી પાડી દો છો. મમ્મી રોજ માટે તારા હિસાબે 4 શબ્દો સાંભળવા પડે છે અંકિતાના. મોડું થાય છે મારે, હું જાઉં? અરે અંકિતા દી દીધા છે. મારે ને ફોન કરીને કેવું પડશે કે તું મમ્મી હા ગરોડી ક્યાં ગરોડી? આ છોકરી દર વખતે ગરોડીનું નામ લઈને મને ઉલ્લું બનાવીને જતી રહી છે. બોલ, પણ શું કામ ડરો છો તમે ગરોળીથી? મને પહેલેથી જ ગરોડથી બહુ બીક લાગે છે એટલે. સારું, હવે એ તો છે જ પહેલેથી નખરા. મીરા, આ શું થયું? કેમ મને અહીંયા અચાનક બોલાવી છે? અંકિતા અને તારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? અંકિતા આદિ ગામડે જતા રહ્યા મને છોડીને. આ એના મમ્મીનો કઈ ફોન આવ્યો હતો. લગ્ન માટે બહુ જ ફોર્સ કરે છે એ લોકો એને. અંકિતા આદિ બીજા લગ્ન તો નહીં કરી લઈને બીજી કોઈ છોકરી પસંદ આવી ગઈ તો મારું શું થશે? અત્યારે વિચારે છે આ બધી વસ્તુ? હા, પહેલા હું ગળા ફાડી ફાડીને કહેતી હતી ત્યારે મગજમાં ઘૂસતું નહોતું. હા, મગજ ત્યારે ક્યાં ગયું તું? હે? અંકિતા આ મોટી બિલ્ડિંગોના માલિક, આ મોટી કંપનીઓના માલિક આવું જ કરે. પહેલા જ તને સમજાવી હતી, ધ્યાન રાખજે, ચેતજે, જરા ચેતીને સમજીને ચાલજે. પણ નહીં, મારી વાત તો મગજમાં ઘૂસતી જ નહોતી. તને તો એવું લાગતું હતું ને કે હું ખોટું બોલું છું, કે તને સારો છોકરો મળી ગયો ને મને નથી મળ્યો, એટલે તને એવું નહોતું. અંકિતા એવું કઈ નથી. સમજવાની કોશિશ કર ને તું. અત્યારે હું મારી ચિંતામાંથી બહાર આવું તો તારી વાત કરું ને. હું અત્યારની વાત નથી કરતી, હું પહેલાની વાત કરું છું. મેં તને પહેલેથી જ કીધું તું ચેતીને રહેજે. ચાલ્યો ગયો ને તને મૂકીને, હવે શું કરશે? તને તો કીધું છે ગામડે ચાલ્યો ગયો, પણ ખરેખર તને ખબર જ છે કે ગામડે ચાલ્યો ગયો? ગામડે ના ગયો હોય અને કોઈ બીજી છોકરી સાથે ફરવા પણ ગયો બસ હોય. અંકિતા, તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન છે? હું જે સાચું છે ને એ કહું છું. હજી તારા મગજમાં ઘૂસતું નથી? આટલું થઈ ગયું તોય તું કેમ સમજતી નથી? એવું ક્યારેય નહીં કરે. એ કોઈ દિવસ એવી ભૂલ નહીં કરે મને છોડવાની. મેં એને કહ્યું છે કે જે દિવસે એ મને છોડી દેશે ને એ દિવસે હું આ દુનિયામાં નહીં રહું, મરી જઈશ હું. તું બીજાના માટે તારી જિંદગી શું કામ બલ્લે ઉપર ચડાવે છે? આ અંકિતા તને તારા મમ્મીએ તને આટલા માટે છૂટ આપી છે, આટલા માટે તને ભણાવી ગણાવીને આટલી મોટી પોઝિશન પર મોકલી છે. અંકિતા સમજવાની કોશિશ કરને. આદિત્ય વગર મને નહીં ચાલે. આદિત્ય વગર નહીં ચાલે તો હવે શું કરીશ? એ તો છોડીને ચાલ્યો ગયો. હા ચાલ, માન્યું કે એના પરિવારવાળા એના લગ્ન માટે ફોર્સ કરે છે, અને એ પણ બને કે જો લગ્ન માટે ફોર્સ કરે છે તો લગ્ન પણ કરાવી દે. મોટી કંપનીના માલિક રહ્યા ને, એ તો ગમે એ કરી શકે. કીધું તું તારી પાછળ હજારો છોકરીઓની લાઈન હશે, પણ નહીં, મારી વાત તો સમજવામાં જ ના આવે ને. આ આદિનો વિચાર કર્યો એના કરતા તારા ભાઈ અને તારા મમ્મીનો વિચાર કર્યો હોત તો? કરું જ છું. મારા ભાઈ અને મમ્મીનો વિચાર કરું જ છું, પણ પ્રેમની વાત આખી અલગ છે. જે માણસને તમે પ્રેમ કરતા હોય ને એની આગળ આખી દુનિયા ફીકી લાગે. બધા જ રંગો ફીકા લાગે. હા, ફિકા લાગે. કેમ? તારો ભાઈ તારા મમ્મી તને પ્રેમ નથી કરતા? તારા પર જીવે છે એ બંને. પહેલા પણ સમજાવતી હતી ને હજી પણ સમજાવું છું. જો અંકિતા, પ્લીઝ તું મને જણાવવાની કોશિશ ના કર. મને વિશ્વાસ છે કે આદિત્ય પાછા જરૂર આવશે. હું મનાવી લઈશ એમને. જો તું અત્યારે મને જવા દે, આપણે કાલે નિરાતે મળીશું. હું વાત કરીશ એના મમ્મી સાથે. હું એના મમ્મીને સમજાવીશ કે આદિત્ય વગર મને નહીં ચાલે. હું સમજુ છું તું એને બહુ પ્રેમ કરે છે, નહીં જીવી શકે એના વગર, પણ એકવાર તારા મમ્મીને તારા ભાઈનો તો વિચાર કર. એણે તને શું પેટે પાટા બાંધીને ભણાવી ગણાવી, આટલી મોટી નોકરીની પોઝિશન અપાવી, ત્યાં સુધીનું બધું કર્યું છે, અને એક છોકરાના પ્રેમમાં તું આટલી બધી ગાંડી થઈ ગઈ. તારી માનો તો વિચાર કર. ઠીક છે, આ બધી વાત હવે આપણે પછી કરીશું. હું ઘરે જાઉં છું. મારે નહીં, હું તને મૂકી જઈશ. તારો કઈ ભરોસો નહીં. ગાંડી છે તું, કંઈ પણ કરે કે ક્યાં પણ જાય. હું મૂકી જઈશ તને ઘરે. ચાલ.
આદિ, અચાનક આવી રીતે બોલાવી, શું વાત છે કહેશો મને? જો હું થોડા દિવસ હવે ઓફિસે નહીં આવી શકું. કેમ? હું ગામ જાઉં છું. પણ અચાનક ગામ જવું છે? ના મને કહ્યું, ના વાત કરી, કઈ જ નહીં. શું થયું છે? આમ જોવા જતો કંઈ નથી થયું ને ઘણું બધું થયું પણ છે. હા, પણ શું થયું છે એ મને કહેશો? આદિ, હું તો વિચાર કરતી હતી કે 2 દિવસમાં મમ્મી સાથે વાત કરીને લગ્નની વાત કરી લઉં. તમે સમય ક્યારે હોય જ નહીં. જો મેં પણ એવું જ વિચાર્યું હતું પણ એવું નથી બન્યું. મારા મમ્મી મારાથી રિસાઈને ગામડે જતા રહ્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી હું લગ્ન માટે મતલબમાં એમણે જે મારા માટે છોકરી જોઈ છે ત્યાં હું લગ્નની હા નહીં પાડું ત્યાં સુધી એ જમશે પણ નહીં. પણ એ તો ખોટું કહેવાય ને આદિ. તમે ફોન કરીને કહી દો ને કે આપણે બંને રિલેશનમાં છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. ઉલટાના એ વધારે ગુસ્સે થશે અને મને ખબર છે ત્યાં સુધી મારા મમ્મી એટલા જિદ્દી છે કે જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી એ એના મોઢામાં ખાવાની કોઈ પણ વસ્તુ નહીં નાખે. એનો મતલબ એમ જ ને કે તમે લગ્ન કરી લેશો હવે ગમે એની સાથે? હા, એવું ક્યાં કહ્યું મેં? હું તને એટલું કહેવા માટે અહીંયા મતલબમાં બોલાવી હતી કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું અને હું આવું ત્યાં સુધી મારી રાહ જોજે. મને ભરોસો નથી, હું નહીં જવા દઉં. હા તો તું ભરોસો કર મારા પર. મેં તને વાત તો કરી ને. અને મારે ત્યાં જવું જરૂરી છે. મારા મમ્મીની જીદ મારા માટે સૌથી મોટી છે. હા, પણ તો મારું કઈ નહીં. ગમે ત્યારે મૂકીને હાલતું થઈ જવાનું. તમને ખબર છે ને કે તમારા વગર હું નહીં રહું એમ. ઠીક છે, તો પછી મને પણ લઈ જાઓ. શું લઈ જાઉં? આ નાના છોકરા જેવી જીદ ના કર. તને બધી સમજ પડે છે. મેં હજી ઘરે વાત નથી કરી આપણા બંનેની. તો પણ ક્યારે કરશો? કેટલી વાર કહેવાનું? છેલ્લા 3 મહિનાથી કહી રહી છું કે ઘરે વાત કરો, વાત કરો, વાત કરો. જો તમે મને તમારી પર ભરોસો નથી, હું નહીં જવા દઉં. તો મારી વાત સાંભળી લે. હા, હું પણ છે ને એ સમયની રાહ જોતો હતો કે ઘરે ક્યારે વાત કરું, પણ હવે મને લાગતું નથી કે મારે ઘરે વાત કરવી જોઈએ. કારણ કે જો તું આવી રીતે મારા ગળે પડતી હોય અને મને હેરાન કરવા માંગતી હોય ને તો ખોટું કહેવાય. આવી સિચ્યુએશનમાં તારે સમજવું જોઈએ મારા મમ્મી ત્યાં રિસાઈને ગયા છે, જમ્યા નથી અને એટલા માટે હું પણ જઈ રહ્યો છું. ગળે પડી છું તમારા? ગળે પડી છું? હવે કંઈ પણ કહીશ તો ખોટું લાગી જશે. 2 શબ્દ પણ ન કહી શકું. કદાચ જો મને ત્યાં લગ્ન માટે ફોર્સ કરશે તો હું ના પાડીશ. લગ્ન નહીં કરું એ છોકરી સાથે અને કહી દઈશ કે મારે લગ્ન નથી કરવા હમણાં. હા, તો આની આ વાત ધીમે પણ બોલી શકીએ કે નહીં? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સાથી જ વાત કરવાની. જો પ્રોમિસ આપો કે લગ્ન નહીં કરો. પ્રોમિસ નહીં આપી શકું. તો એનો મતલબ તો એ જ થયો ને કે પેટમાં પાપ છે. જો સાચું કહી દો પાપ મને. નથી પણ હું બોલી તો રહ્યો છું ને અને હું સાચું જ બોલું છું. મારી વાત ઉપર વિશ્વાસ નથી કે લગ્ન નહીં કરું તો નહીં કરું. કદાચ મારા મમ્મી એમ કહેશે કે હું મરી જઈશ તો તોનો જવાબ નથી મારી પાસે મીરા. પણ તું અત્યારે સમજવાની કોશિશ કર. મારે ત્યાં જવું જરૂરી છે અને હું બધી વાત તને પછી ફોન પર કરીશ. પ્રોમિસ નહીં આપો ત્યાં સુધી નહીં જવા દો. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. આદિ, સમજવાની કોશિશ તમે કરો. કેટલી વાર એકને એક વાત કરવાની? કંટાળી ગઈ છું હવે. દરરોજ માટે એકને એક વાત હવે મને નથી ગમતી. સમજાવવાની એક લિમિટ હોય માણસને. તને કેવી રીતે સમજાવી મારે? જો મને ગુસ્સો આવે ને એવું કંઈ ના કર પ્લીઝ. નહીં તો હાથ ઉપાડશો? હા, શું કરશો? એવું કંઈ હું કરવા નથી માંગતો પણ મને મજબૂર ના કર. અને જ્યારે જુઓ ત્યારે લગ્ન લગ્ન લગ્ન. એટલે શું છે લગ્ન? એકવાર લગ્ન કરી લઈશ પછી હું જ તને નહીં ગમું. કંટાળી જઈશ મારાથી. એના કરતાં સારું છે કે હું તારી સાથે રિલેશનમાં રહું છું. પ્લીઝ તું ઉતર ને. ઠીક છે, જાઓ કરી લો તમારા શોખ પૂરા. લગ્ન જ કરવા છે ને, કરો. એ બેટા મીરા, મીરા, હા મમ્મી. હું થોડા દિવસથી જોઉં છું કે તું કઈ ઉદાસ ઉદાસ લાગે છે. કઈ તકલીફમાં છે? બેટા મીરા,
કાંઈક બોલીશ તું હવે? મેં શું બોલું? હા તો એ બોલ ને, હું સાંભળું છું. સાગર, તને ખબર છે આ મીરા છે ને પેલા નહોતી બોલતી, ખબર? નાની નાની હતી, રિસાઈ જતી હતી, ત્યારે તું એને કેવી રીતના હસાવતો હતો, ગીલી ગીલી કરીને. મીરા મીરા અગર ચૂપ રહે ને. હા, શાંતિથી બેસવા દેશો મને અહીંયા. અરે પણ મીરા, શું થયું મારી બેન? કેમ ગુસ્સે છે? કઈ ટેન્શનમાં છે? ના બેટા મીરા, તું નોકરી પર પણ નથી જતી. કઈ મગજ પર ચિંતા હોય ને તો મને કહી દે ને. મમ્મી કઈ જ નથી, બસ મારી તબિયત થોડી ખરાબ છે, શાંતિથી બેસવા દો મને. તો પછી એક કામ કર, હા. હું તને ડોક્ટર પાસે લઈ જાઉં છું. હા મીરા, ને જો ડોક્ટર પાસે ના જવું હોય તો આપણે ફોન કરીએ ને, ડોક્ટર ઘરે આવશે. ક્યાંય નથી જવું મને. અરે પણ આમ જો તું ઉદાસ રહીશ ને તો મને જરાય નહીં ગમે. તને ખબર છે ને કે આ ઘરમાં તારો ચહેરો હંમેશા હસતો ખેલતો હોવો જોઈએ. તારો ચહેરો આમ ઉદાસ જોઉં છું ને તો મને જરાય ગમતું નથી. અને મીરા, તું આવું તારું કેવી રીતના, આ મતલબમાં કે આવી રીતના સૂન મૂન બેસી રહેવું, કોઈની સાથે ન બોલવું, આ કેવું વર્તન કરી રહી છે તું? મમ્મી, મને બસ આવી રીતે રહેવું ગમે છે. એક્સેપ્ટ ઇટ કે હવે હું આવી રીતે જ રહેવાની છું, અને તમને ન ગમતું હોય ને તો હું મારા રૂમની બહાર નહીં આવું. અરે પણ મીરા, કેવી વાતો કરે છે તું? અરે વાત તો સાંભળ, તું પહેલા તો આવી નહોતી, આ છેલ્લા થોડાક દિવસથી તું આમ બદલાઈ ગઈ છો. જો તું કંઈક ટેન્શનમાં આવી હોય, કંઈક પ્રોબ્લેમમાં ફસાણી હોય તો મને કહેજે, અને જો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો એ પણ કહેજે. કોઈ પ્રોબ્લેમ નથી મને, અને જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન કોઈ પાસે નથી. તમે લોકો પ્લીઝ આ સવાલોનો વરસાદ નહીં કરો મારી ઉપર. અરે પણ કંટાળો આવે છે મને, ગુસ્સો આવે છે મમ્મી. પણ મીરા, તારા મનમાં આવી રીતના વાત દબાવીને રાખીશ ને તો આમને ગુટાયા કરીશ. અમારી સાથે વાત શેર કરીશ ને તો કાંઈક ને કાંઈક નિવારણ આવી જશે એ વાતનું. હા મીરા, 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 મીરા શું કામ રડે છે? મમ્મી પ્લીઝ તમે લોકો હેરાન નહીં કરો મને. અરે મીરા, તને રડતી? અમે તને હેરાન નથી કરતા, હા તો તારું દુઃખ જોવાતું નથી ને એટલે પૂછીએ છીએ કે તું ટેન્શનમાં હોય તો અમારી સાથે શેર કર, અમે મદદ કરીશું તારી. કઈ નથી થયું મને, બધું બરાબર છે. બધું બરાબર હોય ને તો કોઈ દિવસ તારો ચહેરો રડતો ન હોય. કંઈક ને કંઈક તો અમારાથી છુપાવે જ છે. તને એવું છે કે અમે પારકા છીએ? મમ્મી એવું નથી. મમ્મી એક વાતનો જવાબ આપો ને. કદાચ એવું બને કે હું ન હોય તો તમે શું કરો? મીરા, હા શું બોલે છે તું? બોલવાની ભાન છે તને? મનમાં આવે એ બોલી જાય છે, આગળ પાછળનું કઈ વિચારવું જ નથી તારે. મમ્મી શું મમ્મી? સાગર, તો એક કામ કર, આજે એની બેનપણી અંકિતા છે ને એને ફોન લગાવીને પૂછી જો. એને તો ખબર હશે ને કે મીરા શું ટેન્શનમાં છે. હા મીરા, અંકિતાને ફોન લગાવીને પૂછી. કોઈને ફોન નથી કરવો. પણ મીરા, તો મમ્મી પ્લીઝ, તમે લોકો એવું ઈચ્છતા હોય ને કે હું શાંતિથી રહું તો મને સવાલો નહીં કરો. મારી સાથે કોઈ કઈ વાત નહીં કરે, મને કોઈ બોલાવશે પણ નહીં. બસ હવે બસ કરો ને. બસ તું કહે છે ને તો અમે તને કાંઈ સવાલ નહીં પૂછીએ. બસ બેટા. હા, હા. બેટા મીરા, બેટા મીરા, ચિંતા ન કર. હું અને તારો ભાઈ અમે તારી સાથે છીએ. તું ભલે અમને તારી દુઃખની વાત ન કહે, અમારે જાણવું પણ નથી. બસ પણ બેટા તું રડીશ નહીં. ભગવાન સૌ સારાવાના કરશે.
અંકિતા અંકિતા આદિ સાથે વાત કરી તું આદિને બોલાવીને આવી આદિને ફોન કરીને કેને મારી સાથે વાત કરે મને એના વગર નથી ગમતું અંકિતા અંકિતા એને સમજાવવાની કોશિશ કર અંકિતા અંકિતા એને ફોન કર અંકિતા બસ મીરા બસ મેં બહુ ટ્રાય કરે છે આદિને કોલ કરવાની એનો કોલ નથી લાગતો ફોન સ્વિચ ઓફ છે એનો હું એને આ બધું ફોન કરીશ હું એને ફોન કરીશ ને એટલે મને ના નહીં પાડે મને ખબર છે કે આદિ મને બહુ પ્રેમ કરે છે આદિ આદિ પ્લીઝ શું છે આ બધું મીરા બસ કર મારી બેન બસ કર હવે અંકિતા તારી પ્લીઝ વાત સાંભળ તું તારી હાલત જોઈ છે કેવી કરી છે તે આદિ આદિ જ્યાં જુઓ ત્યાં આદિ તારા મમ્મી અને તારા ભાઈનો તો વિચાર કર અંકિતા કેવી રીતે વિચાર કરું તું જ કે ને સમજાતું નથી કે શું કરું મારે હા તે નોકરી મૂકી દીધી નોકરી મૂકવાથી આદિ પાછો આવી જવાનો છે નહીં ને મેં પહેલા જ કીધું તું ને સંભાળજે તારી જાતને આવા મોટા લોકો આવું જ કર જો હું તને સંભળાવતી નથી ચૂપ થઈ જા તું બહુ થયું હવે નોકરી ચાલુ કરી દે બધું ઠીક થઈ જશે નથી હિંમત મારા શું નથી હિંમત હું લોકોની સામે નહીં જઈશ કેમ નહીં જઈ શકે હું છું ને તારી સાથે અંકિતા અંકિતા મારામાં એટલી હિંમત નથી કે હું લોકોને મારો ચહેરો બતાવું જે માણસ પાછળ મેં આટલો વિશ્વાસ કર્યો આટલો પ્રેમ કર્યો એ મને છોડીને જતો રહ્યો એને મારી સાથે આવું શું કામ કર્યું તું એનું શું કામ વિચારે છે તું ખાલી અત્યારે તારા મમ્મીને તારા ભાઈનું વિચાર ને એનો વિચાર કરીને નોકરી ચાલુ કરી દે અને આ શું ધંધા આદર્યા છે રડવાના ને રડવાના અંકિતા હું હવે કંઈ નહીં કરી શકું કંઈ નહીં કરી શકો એટલે મારાથી હવે કંઈ નહીં થાય હિંમત રાખ હું તને લેવા આવીશ રોજે સવારે ઘરે મૂકી જઈશ મારી સાથે રહે બહાર નીકળીશ લોકોને હળે મળીશ તો થોડીક હિંમત આવશે એટલું સહેલું નથી અંકિતા કેવું સહેલું છે પણ કરવું બહુ મુશ્કેલ હું સમજી તને શકું શું ખબર કે મને ક્યાંય ગમતું નથી નહીં ઘરમાં નહીં બહાર નહીં ક્યાંય અને કોઈ વસ્તુ નથી ગમતી કેટલી વાર પૂછ્યું તું કેટલી વાર ખબર નહીં માણસો આવું કેવી રીતે કરી શકે અંકિતા જો તું મારા માટે કંઈ કરવા ઈચ્છતી હોય ને તો જા આદિને લઈ આવ ક્યાંથી લાવું મીરા તારે જે કરવું હોય એ કર પણ લઈ આવ બસ હું કઈ રીતે લાવું દાંડી થઈ જઈશ તું એની પાછળ બહાર નીકળવાનું કર લોકોને મળવાનું કર ભૂલવાની કોશિશ કર એને ભૂલી જા એટલું સહેલું નથી અંકિતા એટલું સહેલું નથી એ તો જેના પર પડી હોય ને એને જ ખબર હોય સમજુ છું સહેલું નથી પણ આપણે આ સમયમાંથી બહાર તો નીકળવું પડશે ને આ કેટલા દિવસથી તને ફોન કરવાની કોશિશ કરું છું તું પણ ફોન નથી ઉપાડતી આદિનો ફોન સ્વિચ ઓફ આવે ખબર છે મને બહુ ફોન કર્યા બહુ મેસેજીસ કર્યા છે મેં એને એક વખત મારો ફોન ન ઉપાડ્યો વિશ્વાસ તોડી નાખ્યો છે એણે મારો એટલે જ કહું છું અને આજ પછી આ દુનિયામાં મને કોઈનો વિશ્વાસ નહીં આવે ક્યારેય નહીં આદિ ઉપર એટલો વિશ્વાસ કર્યો એટલો તારા ભાઈ અને તારા મમ્મી ઉપર કરીને જીવી લે એના માટે તો તારે જીવવું પડશે ને આવી હાલત બનાવીને તું રહીશ તો એ લોકો પર શું વીતશે મને નથી ખબર જેને જે કરવું એ કરે જેને જે કરવું એ કરે શું છે ને જે કરવું હોય એ કરે કઈ ખબર પડે છે કે નથી પડતી તને આ એ લોકોની હાલત શું છે એ ખબર પડે છે જાણ્યું છે તે તારો ચહેરો જોઈને જીવે છે એ એને આવી દુખી જોશે તો કઈ રીતે જીવી શકશે ભાંગી પડશે તારા મમ્મી તારો ભાઈ મીરા, કંઈક તો સમજ હું કહું છું ને લઈ જા એને ભૂલવાની કોશિશ કર હું તારી સાથે છું ને ભૂલી જઈશ બધું જ ભૂલી જઈશ કાલથી નોકરી ચાલુ કરીએ કરીએ આવીશ લેવા ના હું જાતે આવી જઈશ મેં તને કીધું ને હું લેવા આવીશ રડવાનું બંધ કર હવે
અંકિતા સોરી. સોરી કહેવાનું હોય ગાંડી. સુઈ જા. મીરા મીરા આમ જો તો આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે, હજી આ છોકરી નથી જાગી. ખબર નહીં આ કેટલી ઊંઘણસિંગ થઈ છે. હે ભગવાન, આ મારી છોકરીને કંઈક સદબુદ્ધિ આપો કે સમયસર ઉઠી અને નોકરીએ જાય. એટલે અંકિતા કહેતી હતી મને કે આંટી મીરા નોકરી આવવાની છે. ભગવાન સારું થયું, મારી દીકરીને સારા વિચારો આવ્યા અને નોકરીએ જાતી થઈ જશે હવે. હે પ્રભુ, મીરા જાગને હવે. મેરુ ઉઠ ને દીકરા, આમ જો ને કેટલા વાગી ગયા ઘડિયાળમાં. મેરુ મેરકો જોયું આ કેટલી નખરાડી છે, સૂતી છે પણ બોલતી નથી મોઢામાંથી. સાગર, હવે સાગરને શું બૂમ પાડવાની મારે. મીરા ઉઠ ને, મીરો ઉઠ ને. જોયું મીરા આવી શું મજાક કરે છે, જાગને હવે. ખબર છે હું તારી પાસે સવાલો પૂછતી હતી ને ત્યારે મને જવાબ નહોતા આપવા, પણ નો આપતી. પણ જાગી જા ને, તને છે ને ક્યારેય સવાલ નહીં પૂછું. દીકુ જાગી જા ને. મીરુ, મીરા, 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 મીરા જાગને. મીરા, 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 મીરા. હા મીરા. ઓય ભગવાન, હા મીરાનો શ્વાસ. મીરા, 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 મીરા જાગને દીકરા. મીરા જાગને. મીરા, મીરા, મીરા શું થયું તને? મીરા જાગને. દીકરા તે શું કર્યું? મીરા, મીરા તું મને મને મૂકીને જતી રહી. મીરા જાગને. સાગર, સાગર અહીંયા આવને જો ને. મીરા જાગતી નથી. મીરા, ડોક્ટરને બોલાવ. સાગર, સાગર. મીરા, મીરા જાગને. હે ભગવાન, મારી મીરાને શું થઈ ગયું? મીરા, કાંઈ પણ તકલીફ હતી તો તારે મને કહેવું તું. આ તને શું થઈ ગયું? બિચારી, અમારા માટે એણે કેટલું કર્યું પણ ખબર નહીં હા કુદરતે શું કર્યું એની સાથે. સાગર, સાગર જલ્દી આવ ને દીકરા. મીરા, બોલ, શું કામ હતું? હાય અંકિતા, કેમ છે? મીરાને ક્યારનો ફોન કરતો હતો પણ એ ફોન નથી ઉપાડતી. હું આજે જ મતલબ ગામડે હતો ત્યાંથી આવ્યો છું. હા શું? એક તો કોઈની જિંદગી બરબાદ કરીને બેઠો છે અને પાછો પૂછે છે કે મીરાને ફોન કરતો તો મીરા ફોન નથી ઉપાડતી. તે કોઈના ફોન ઉપાડ્યા છે? હા 12 દિવસ થયા. હા 12 દિવસ પછી તું પાછો આવ્યો છે. એક તો જિંદગી બગાડી નાખી અને ઉપરથી પૂછો છે મીરા ક્યાં છે. કેમ 12 દિવસ સુધી તે મીરાના ફોન ઉપાડ્યા છે? હું તકલીફમાં હતો. તકલીફમાં હતો? અરે એવી તો શું તકલીફ હતી તારે તો 12 દિવસ સુધી ફોન ના ઉચકી શકે? જો ગીતા, સમજવાની કોશિશ કર. હા, હું એને કહીને જ ગયો હતો અને ત્યાં મારા મમ્મી પણ સમજતા નહોતા, પપ્પા પણ સમજતા નહોતા. જબરદસ્તી મારા લગ્ન કરાવવા માંગતા હતા. થઈ ગયા? શાંતિ થઈ ગઈ ને લગ્ન કરીને? મેં ક્યાં લગ્ન કર્યા છે? અરે મેં લગ્ન નથી કર્યા.
હું એ લોકોને સમજાવી રહ્યો હતો કે હું લગ્ન નથી કરી શકું એમ, કારણ કે હું કોઈને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એ લોકોને સમજાવવામાં આટલા દિવસ જતા રહ્યા. એ લોકો પોતાની જીદ લઈને બેઠા હતા. મમ્મી તો કોઈની વાત નહોતા સમજતા. મેં કેમ સમજાવ્યા છે મારું જ મન જાણે છે. જમવાનું બંધ કરી દીધું હતું. આટલા દિવસમાં માંડ મનાવીને મેં એમનું જમવાનું ચાલુ કરાવ્યું અને પછી બધી વાત કરી. કહ્યું કે એ મારા વગર રહી નહીં શકે, હું એના વગર રહી નહીં શકું. બીજો કોઈ રસ્તો નથી. માનું છું કે તને ગુસ્સો આવે, માનું છું કે મીરાને પણ ગુસ્સો હશે, કારણ કે હાલ આફો તો એને જ મારવો હતો. પણ મેં તને ફોન કરીને અહીંયા બોલાવી તો તે મારી દીધો. મીરા તકલીફમાં હશે ને, રડતી હશે, મારી યાદ આવતી હશે ને. સાચું કહું, તકલીફમાં છે, બહુ તકલીફમાં છે. નહીં રહી શકી તારા વગરે. હા, પણ હું એને મળવા માટે જ તો ફોન કરતો હતો. હા, જેવો આવ્યો ને તરત મેં વિચાર્યું કે હું એને સરપ્રાઈઝ આપું. મેં મારા મમ્મી પપ્પાને મનાવી લીધા છે. સરપ્રાઈઝ? હા, તું આપે? એ લોકો માની ગયા છે અમારા લગ્ન માટે અને મેં વિચાર્યું કે હું અહીંયા આવીને એને મળીને બધી વાત કરું, એને કહી દઉં કે હું જલ્દી તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા, જ્યારે મળતો હતો ને ત્યારે એક જ સવાલ કરતી હતી. મને કહેતી હતી કે હા, લગ્ન ક્યારે કરવાના છો, લગ્ન ક્યારે કરશો? ઘરે પૂછ્યું કે નહીં? પ્રેમ કરતી હતી તને, ગાંડો પ્રેમ કરતી હતી. એના ભાઈ, એના મમ્મી મારા પર ક્યારે વિશ્વાસ નથી કર્યો, એટલો વિશ્વાસ તારા પર કર્યો. તું એને એટલો જ પ્રેમ કરતો હતો, તારા મમ્મી પપ્પાને મનાવવા જ ગયો હતો તો એટલા દિવસોમાં એકવાર તારે એનો ફોન ઉચકી લેવો હતો. એકવાર તે એનો ફોન ઉચક્યો હોત ને તો આજે આ પરિસ્થિતિ ના હોત. આ પરિસ્થિતિ એટલે ત્યારે માનું છું કે મેં એનો ફોન નહોતો ઉંચક્યો. થોડા દિવસ ગુસ્સામાં હતો એટલા માટે, અને પછી મને સમય જ નહોતો મળતો કે એની સાથે વાત કરી શકું. હવે સમય કાઢી લે, બહુ જ સમય છે તારી પાસે, બહુ લાંબો સમય છે. કહેવા શું માંગે છે અને ક્યાં છે મીરા? એની સાથે વાત કરાવ મને, ફોન કર તું એને. નહીં કહી થાય દે. વાત, નહીં થાય ફોન એને, કારણ કે તે જે આ કર્યું ને તે ફોન ના ઉચક્યા એને મળ્યો નહીં. એ 10-12 દિવસમાં એ ગાંડી થઈ ગઈ, ખાવા પીવાનું છોડી દીધું અને છેલ્લે ના રહેવાયું તો એને આત્મહત્યા કરી લીધી. શું? હા, શું બોલે છે તું અંકિતા? સાચું કહું છું, ના, આવું ના બની શકે. આત્મહત્યા કરી લીધી. બેનની જેમ અમે રહેતા હતા, બધાએ બહુ સમજાવી, મેં બહુ સમજાવી, ભૂલી જાય તને, પણ નહીં. ગાંડો પ્રેમ કરતી હતી તને, આંધળો વિશ્વાસ કર્યો હતો તારા પર. પ્રેમ તો હું પણ કરતો હતો ને, માનું છું કે થોડા દિવસ છોડીને ગયો હતો, પણ હા, તમે છોકરાઓ થોડા દિવસ માટે છોડીને જાઓ છો ને ત્યારે છોકરીઓની આ હાલત થાય છે. એનો પરિવાર, એની જિંદગી બધું બરબાદ કરી નાખ્યું તે. મેં શું કર્યું? શું કર્યું? મીરા, તને ખબર છે કે એનું આખો પરિવાર એના ઉપર ચાલતું હતું. અત્યારે એની માં, એના ભાઈ ઉપર શું વીતે છે એનો જરા પણ વિચાર કર્યો છે તે? મીરાએ આ શું કર્યું? મીરાએ આ શું કર્યું નહીં, આ તે શું કર્યું એનો વિચાર કરને. અંકિતા, બીજી છોકરીઓની જિંદગી બરબાદ કરવામાં તો તમે ઊંચા નથી આવતા ને. અને પાછો કહે છે હું મારા મમ્મીને મનાવવા ગયો તો. એની જિંદગી બરબાદ નહોતી કરી, એની સાથે લગ્ન કરવા જ માંગતો તો હતો. એને કહીને જવાય ને. હવે કોને કહીશ, કોની સાથે લગ્ન કરીશ? હવે મનાવીને આવ્યો ને તું, જા હવે કે તારા માને ને તારા બાપને કે જેના માટે મનાવવા આવ્યો ને એ તો આ દુનિયામાં જ નથી. હવે કહી દે કે આ વાત ખોટી છે. કઈ રીતે કહું આ વાત ખોટી છે? જા ઘરે જઈને જોઈ આવ શું હાલત છે એના પરિવારની. ભગવાને આપણા જીવનમાં કેટલું મોટું દુઃખ નાખી દીધું. મીરાનો આપણા જીવનના સહારો હતો, એ પણ છીનવી લીધું.
હા મમ્મી, નાનપણમાં ભગવાને પગ તો છીનવી લીધા, પણ જિંદગી જીવવા માટે અને આ ઘર ચલાવવા માટે એક સહારો હતો ને, એ પણ ભગવાનથી જોયો ન ગયો અને એ પણ છીનવી લીધો આપણાથી. આવો. જય શ્રી કૃષ્ણ. સાગર, હા ભાઈ, હા, મીરા જે કંપનીમાં કામ કરતી હતી ને, એ કંપનીના બોસ છે. ઓ, મીરા સાથે શું બન્યું હતું? ભાઈ, અમને પણ ખબર નથી કે અમારી દીકરી સાથે શું ઘટના બની ગઈ. વારંવાર પૂછવાની કોશિશ કરી, છતાં પણ મારી દીકરીએ કોઈ જવાબ ન આપ્યો કે શું વાત લઈને મૂંઝાઈ રહી છે. એકલી એકલી દુઃખ સહન કરતી રહી, પણ ખબર નહીં એનું દુઃખનું કારણ કોણ હતું, શું હતું. હું જ હતો. શું? હા, તમારી મીરા મને પ્રેમ કરતી હતી અને હું પણ એને પ્રેમ કરતો હતો. લગ્ન માટે મેં સમય માંગ્યો હતો. મારાથી ભૂલ થઈ ગઈ કે અચાનક હું થોડા દિવસ માટે બહાર જતો રહ્યો. મેં એને કહ્યું હતું કે હું જાઉં છું, પણ તે દિવસે અમે ઝઘડો કર્યો અને હું એને રસ્તામાં છોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી મેં એની સાથે વાત પણ નહોતી કરી અને એના ફોન પણ રિસીવ નહોતો કરતો. એને લાગ્યું કે મેં એને છોડી દીધી, પણ એવું નહોતું. હું મારા મમ્મી પપ્પાને મનાવતો હતો. આજે જ હું શહેરમાં આવ્યો અને મેં એને ફોન કર્યા, પણ એના ફોન નહોતા લાગતા. એટલે મારી દીકરીએ જિંદગીનો અંત લાવી દીધો. એનું કારણ ફક્ત ને ફક્ત તું હતો. શું ફાયદો થયો? મારી દીકરીનો જીવ લઈને તને શું ફાયદો થયો? કોઈ જ ફાયદો નથી થયો. અફસોસ તો મને પણ છે, મને પણ દુઃખ છે. હું તમારો ગુનેગાર છું. માનું છું કે તમારું ઘર એ ચલાવતી હતી. આ ઘરની જવાબદારી બધી એના માથા પર હતી. તમારા દીકરાની હાલત પણ મને ખબર છે. માફ કરજો મને. મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. હું તો એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મીરાએ આ બધું કેવી રીતે સમજી શકે કે હું એને છોડીને જતો રહ્યો હોઈશ? હું ક્યારેય પાછો નહીં આવું. હા, તો તમે ફોન રિસીવ ના કરો અને એક પણ જવાબ ના આપો તો સામેવાળી વ્યક્તિ તો એવું જ વિચારવાની છે ને કે તમે એને ધક્કો આપ્યો છે, તમે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમને જરાય શરમ ના આવી? અમારા ઘરના ફૂલને રોનતા, અમને નિરાધાર કરતા. એકવાર તો વિચારવું હતું ને કે આપણે જે વ્યક્તિ સાથે રમત રમીએ છીએ ને, એ વ્યક્તિની પાછળ એનું ફેમિલી છે, જે માત્ર ને માત્ર એની ઉપર ડિપેન્ડ છે. પણ નહીં, તમને શું ફેર પડે છે? કારણ કે તમારી પાછળ તો તમારું ફેમિલી એની જાતે જ પોતાનો કારોબાર લઈ શકે એમ છે. પણ જેની આગળ પાછળ બીજું કોઈ નથી હોતું ને, એ વ્યક્તિઓને પૂછો કે ઘર ચલાવનાર વ્યક્તિ જો જતું રહે તો ઘરની હાલત શું થાય છે. બેટા સાગર,
રહેવા દે ને. કોને સંભળાવી રહ્યો છે કે જેને કોઈકની દીકરીની કોઈ કિંમત જ નથી? એને એટલી નથી ખબર કે એ છોકરીના સહારે એનો આખો પરિવાર છે. હશે દીકરા, કોઈકને શું દોષ દેવો? આપણા કિસ્મતમાં એવું લખ્યું હશે. અને તું ચિંતા કર માં, આ તારી માં જીવતી છે ને. હું હજી પણ મહેનત કરી અને તારા પગ સાજા કરીશ. મારામાં તેવડ છે તારે હજી સાચવવાની. તો ચિંતા ન કર. પણ તમને તો શાંતિ થઈ ગઈ ને? અમારા ઘરના મોભાનો જીવ લઈને તમને ખબર છે આ એના સહારે અમે બંને મા દીકરો જીવી રહ્યા હતા. તમે અમારો સહારો છીનવી લીધો. અને એક વાત તો જવાબ આપશો? હા, તો મારી બેન સાથે તમે આવું વર્તન કર્યું, અને કદાચ આ વર્તન મારી બેને તમારી સાથે કર્યું હોત તો તમને શું લાગત? કે હું પૈસા વાળો છું, સારી આવક છે મારી, એટલે મને ફસાવવા માટે આ છોકરી કરતી હશે? નહીં, કારણ કે હલકું લોહી તો હવલદારનું જ હોય ને. જુઓ, હું સમજી શકું છું. તમે તમારી દીકરીને ગુમાવી છે અને મેં મારા પ્રેમને. હું કદાચ તમને સમજાવવાની કોશિશ કરીશ, પણ જેનો હવે કોઈ ફાયદો નથી. આ ઘરમાં એનો હાથ માંગવા માટે આવવાની જરૂર હતી, પણ હવે એ જ નથી. એટલું જરૂર કહીશ કે બની શકે તો મને માફ કરજો, ને આ ઘરની તમામ જવાબદારી મારી રહેશે. હું તમારા ઘરનું ધ્યાન રાખીશ.